જ્યારે નાનું હોય ત્યારથી એના મગજની અંદર સંસ્કારોનું સિંચન થવું બહુ અનિવાર્ય છે. અને જો તમારું બાળક નાનું હશે અને તમે એને સંસ્કારો નહીં આપી શકો, પછી મોટું થયા બાદ કદાચ તમને ગમે એટલો ભાવ થશે કે કંઈ પણ તમારી માનસિક ઈચ્છાઓ થશે કે બાળકને સારા સંસ્કારો આપીએ, તો આપણે બધા સમજીએ છીએ કે ઝાડવું એકવાર જ્યારે નાનો છોડ હોય ને ત્યારે એને ગમે એ બાજુ આપણે વાળી શકાય. ઝાડવાનો છોડ નાનો હોય ત્યારે આપણે એને જે દિશામાં વાળવું એમ વળી શકે. એનું એ ઝાડવું જ્યારે એક ચોક્કસ કદને પ્રાપ્ત કરી લે મોટું થયા પછી આપણે કદાચ એને બાજુમાં વાળવું હોય, આ બાજુ વાળવું હોય તો વળે નહીં. પછી આપણને નડતું હોય તો એને કાપવું પડે. એવી જ રીતે બાળકોને પણ નાના હોય ત્યારે જેવા સંસ્કારો દેવા હોય એવા દઈ શકાય, પણ ચોક્કસ એક અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા પછી એના જીવનમાં તમે કાંઈ પરિવર્તન ન કરી શકો. માટે આપના બાળકોને દરરોજ માટે વંદન કરતા શીખવો. સવારમાં તમારા બાળકો ઊભા થાય એટલે ઘરની અંદર જેટલા વડીલો હોય એ વડીલોને તમારા ઘરમાં જે ભગવાનની આરાધના થતી હોય, તમે રામને માનતા હોય, તમે કૃષ્ણને માનતા હોય, તમે મા જગદંબાને માનતા હોય કે તમે અન્ય કોઈ પણ સંપ્રદાયનો સ્વીકાર કરીને ચાલતા હો, સનાતન ધર્મનું શાસ્ત્ર જેમાં હા પાડતો હોય એવા બધા ભગવાનનું નામ તમે સવારમાં લઈ શકો. પહેલાં તો તમારા ઈષ્ટ મંદિરને બાળકને દરરોજ ઊભો થાય, આંખો ખોલે એટલે પહેલાં વહેલા એને ભગવાનના ઈષ્ટ મંદિરનું દર્શન કરી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર ભાગવત શાસ્ત્ર આધારે બાળક બે હાથ જોડીને ઈષ્ટ મંદિર સન્મુખ જઈ અને બોલે શ્રી કૃષ્ણમ શરણમ મમઃ. ત્યારબાદ ઘરના જેટલા વ્યક્તિઓ હોય, માતા પિતાના પિતાશ્રી એટલે પરદાદા, એ વડીલોને જય શ્રી કૃષ્ણ કહેવા. પરદાદા અને પરદાદી પહેલા એને જય શ્રી કૃષ્ણ કહેવાના, એ પછી આ બાળક જે જય શ્રી કૃષ્ણ કહી રહ્યો છે એના માતા પિતા, પછી એને જય શ્રી કૃષ્ણ કહેવા. અને ત્યારબાદ એની જે કંઈ નિત્ય ક્રિયાઓ અથવા તો અભ્યાસ માટે એને જવાનું થતું હોય એ ચોક્કસ જઈ શકે. અને હું તો ત્યાં સુધી આગ્રહ કરું કે સવારમાં બાળક ઉઠી નાહી ધોઈ અને સ્વસ્થ થાય તો એને એક કોઈ ભગવાનની માળા કરવા માટે પણ બેસાડો. આવું કરવાથી બાળકોના વિચારોમાં બહુ પરિવર્તનો આવશે.